साथी मित्रों, आज हूँ फरीथी अलंग આવી રહ્યો છું। આજ હું તમને બધાને જ ટીલના એસએસ ટીલ બોડીના 316 નંબરના હેવી ટીલ મટીરિયલના ફ્રીજ બતાવીશ। તો આ તમે બધા જોઈ શકો છો, આ બધા જ જહાજના ઓરિજિનલ ફ્રીજ રહે છે। આ કંપનીના છે, જોઈ જુઓ તમે બધા ઓરિજિનલ શિપનો માલ રહેશે। જો આ બધી એની કન્ડિશન છે સાથી મિત્રો। તો તમે અલંગમાં વિઝિટ કરી શકો છો ગમે ત્યારે, અને મારી પાસે અવેલેબલ હશે તો હું તમને પ્રોવાઈડ કરી શકીશ। જોઈ જુઓ સાથી મિત્રો, આ બધા ડબલ ડોરના ફ્રીજ છે, મોટા મોટા હેવી 1000 લીટરના 500 લીટરના છે, ટીલ બોડીના રહેશે। અને આને ઓપન કરશું, જુઓ સાથી મિત્રો, આની અંદર આવું બધું ગોઠવેલું આવે છે। આને હજી ધોવાના બાકી છે, સર્વિસ કરવાના બાકી છે। જો સાથી મિત્રો, બધા કહે છે જહાજની વસ્તુ સારી ન હોય, જહાજની વસ્તુ વર્લ્ડની પહેલી નંબર 1 ઉપર આવે છે જહાજની વસ્તુ। આ એ વસ્તુ છે, તો તમે જોઈ જુઓ, આને સર્વિસ કરવાનું બાકી છે। સર્વિસ થઈ જાય એટલે એકદમ પોલિશ લાગી જાય, એટલે એકદમ ન્યૂ કન્ડિશન જેવી થઈ જાય। જુઓ સાથી મિત્રો, આ છે આખું ગ્લાસ, ટપ્પન ગ્લાસનું ફ્રીજ। તો તમે જોઈ શકો છો, આ ફ્રીજ પણ એકદમ સારામાં સારી કન્ડિશનમાં છે અને ગ્લાસ કોટેડ છે। તો આ બધી તમે જોઈ શકો છો, આમાં ટેમ્પરેચર ડિસ્પ્લે દીધી છે, માઇનસ પ્લસ પણ થાય છે, ઓન ઓફનું સ્વિચ થાય છે। આ બધા પણ ફ્રીજ તમે જોઈ શકો છો સાથી મિત્રો, જોઈ જુઓ। એક જ કંપનીના મારી પાસે 5 થી 6 ફ્રીજ મળી જશે। આ એની કન્ડિશન છે, આની અંદર જાળી લાગશે સાથી મિત્રો। જુઓ, આ બધી જ એની જાળી ટેપ બાય ટેપ લાગશે। જો આ એની કન્ડિશન છે, રિબિન એકદમ સારામાં સારી કન્ડિશન છે, અને જહાજની છે વસ્તુ, અમેરિકન છે, યુએસએની। જો તો મારી પાસે સ્ટોક છે, તો જલ્દીથી જલ્દી મને કોન્ટેક કરજો। મારી વાત છે 2 દિવસનો જ સમય છે, મારી પાસે અવેલેબલ હશે તો હું તમને આપી શકીશ। બાકી આ બધો જ માલ એક હારે જવાનો છે। આ પ્રીગેટ કંપનીનું છે, જુઓ આ એની બ્રાન્ડ છે, આખું ટીલનું બોડીનું છે। જો સારામાં સારી વસ્તુ છે, આને એકને હું ઓપન કરીશ, ખોલીને બતાવું છું। જુઓ, આ વસ્તુ તમને ક્યાંય ન મળે, ઓરિજિનલ જહાજની વસ્તુ, શિપની। આ બધી એની એસેસરી જુઓ, અને એક જ બ્રાન્ડ, એક જ કંપનીના મારી પાસે 4 પીસ અવેલેબલ છે આવડી આ કંપનીના, અને આ કંપનીના મારી પાસે 4 પીસ અવેલેબલ છે ટીલ એસએસ બોડીમાં। જોઈ જુઓ, બાકી આ બધી પાછળની કન્ડિશન તમે જોઈ જુઓ, એકદમ નવી કન્ડિશન જેવા છે, એ તોય આને સર્વિસ કરવાના બાકી છે। સર્વિસ થઈ જાય, ધોવાઈ જાય કમ્પ્લેટ, તો સારામાં સારી વસ્તુ છે આ। જોઈ જુઓ, કોઈને હોટલ માટે લઈ જવી હોય, રેસ્ટોરન્ટ માટે લઈ જવા હોય તો મને કોન્ટેક કરજો, મારી પાસે હશે તો હું તમને બને એટલી તક હું તમને અપાવવાની કોશિશ કરીશ। જુઓ સાથી મિત્રો, આ બધા છે ટીલ એસએસ ટીલ બોડીના ઘોડા। જો આ કોલ્ડ રૂમની અંદર ઉપયોગ થાય, આપણે કોઈ પણ માલ સામાન હોય એની અંદર ઉપયોગ થાય, દુકાનની અંદર ઉપયોગ થાય। આ બધા તમને વજન ઉપર મળે, કાં તો અલગ અલગ પીસ ઉપર પ્રાઇઝ હોય આની। જોઈ લો, જો 4 કાના અવેલેબલ રહે છે આની અંદર। જોઈ લો, પહેલું, બીજા નંબરનું, ત્રીજા નંબરનું, ચોથા નંબરનું, અને આવી રીતના આખો કમ્પ્લેટ સેટઅપ આવશે એક પીસ। અને આ નાની સાઇઝમાં છે, આની અંદર 5 ડીશ છે, તમે જોઈ જુઓ, 1 2 3 4 ને 5, બાકી આ નાના રેન્ક છે। જુઓ, બાકી આ બધી રેસ્ટોરન્ટ માટેની ઉપયોગના ટેબલ છે, ટીલ બોડીના, ગેંડી, વોચ બેસ, રેન્ક। જોઈ જુઓ, ઓનલી ફોર
કિચનની આઇટમનો વિડીયો છે. તો મારો વિડીયો સારો લાગે તમને તો લાઈક કરજો, સબસ્ક્રાઈબર કરજો, શેર કરજો. તો હું આવી રીતે તમારી ખ્વાહિશ પૂરી કરીશ. નવા વિડીયો બનાવતા રહીશ, તમારી થ્રુ પહોંચાડતો રહીશ. જો આ બેન આખી ગ્લાસની બેન મરીને ટીલ બોડીની, આની અંદર શાકભાજી રાખવાની, ગરમા ગરમ રહેશે. રેસ્ટોરન્ટ માટે ઉપયોગની વસ્તુ છે, સારામાં સારી વસ્તુ છે. હોબાર્ટ કંપનીનું મિની મશીન છે. જો લોટ બાંધવાનું મશીન કહેવાય આને. નાનું અમથું મિની મશીન છે અને આ મોટું મશીન છે. હોબાર્ટ કંપનીનું રહેશે, ઓરિજિનલ જહાજનું રહેશે. આના બધા જ પેરપાર્ટ તમને મળશે. અહીંયા નેમ પ્લેટ છે, તમે વાંચી શકો છો. જુઓ આ નાનું અમથું હોબાર્ટ કંપનીનું મશીન છે, એની નેમ પ્લેટ. અને આ મોટું જબર હોબાર્ટ મશીન છે, એની નેમ પ્લેટ છે. જુઓ આ બધી જ એની અંદર ડિટેલ છે અને અમેરિકનનું છે, યુએસએનું ઓરિજિનલ. આ વસ્તુ તમને જહાજની સિવાય બીજે ક્યાંય ઓલ ઇન્ડિયામાં ના મળે. ઓનલી ફોર જહાજની અંદર જ મળે છે આ વસ્તુ. બાકી ડિશવોશર છે, મોટું જબર ઓવન છે. જોઈ જો આ ડિશવોશર છે, હોબાર્ટ કંપનીનું ડિશવોશર. અહીંયા જો એની બ્રાન્ડ જો આની અંદર કોકરી ધોવાય, ડીશું ધોવાય. તો મારો વિડીયો તમને ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબર કરજો, શેર કીજો. આવા અવારનવાર વિડીયો આવતા રહેશે अलग આવું જ व्लॉग चैनल पर. तो चलते जल्द मिलते हैं दूसरी वीडियो पे.